વિગત એવી છે કે નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં એક આઉટસોર્સમાં રોજમદાર તરીકે સફાઈ કામદાર તરીકે કૈલાસબેન તેમજ તેમના પતિ ભાઈલાલભાઈ વાઘેલા એ બંને નોકરી કરતા હતા અને એમના પરિવારના સંતાનમાં નાનો દીકરો સની વાઘેલા જે છે એમને આ કામના આરોપી જે રાજુભાઈ પરમાર જે બાવરી જ્ઞાતિના છે, બક્ષીપંચ સમાજના હોય, એની નાની દીકરી જ્યોત્સના સાથે આશરે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા. જે આ આરોપી જે છે એ અનુસૂચિત જાતિના સભ્ય છે અને આ બક્ષીપંચના સભ્યના હોય, જેથી આ બાબતમાં પ્રેમ લગ્ન કરવાથી દીકરીના પિતા રાજુભાઈ પરમારને તેમજ એના પરિવારના સભ્યોને મનદુખ થયેલું હતું. જેથી આ બાબતે એમને અવારનવાર નારોલ ખાતે રહેતા હોય ત્યારે પણ ઝઘડો તકરાર કરી અને લઈ જવાની કોશિશ કરી હતી. તે બાબતે અગાઉ જ્યોત્સનાએ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ માગી હતી અને આ બાબતે કાર્યવાહી થયેલી હતી. તેમ છતાં આ કામના આરોપી પરિવારના સભ્યો આમને દીકરીને પરત સોંપી દેવા માટે બળજબરીથી દબાણ કરતા હતા. તેથી અમને આ 30 તારીખના રોજ આ બંને પતિ પત્ની કામ પર આવેલાની હકીકત જાણવા મળતા બે રિક્ષામાં બેસી અને રાજુભાઈ પરમાર તેમજ એમની દીકરી, એમના જમાઈ તેમજ એમના ભાઈ, એમના પત્ની અને એમનો છોકરો મહેશ બે રિક્ષામાં બેસી અને ત્યાં મેટ્રો સ્ટેશન જે છે આપણા અહીંયા ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશનની બાજુમાં પંપ આવેલો છે ત્યાં ગઈ અને એમને લાકડીના ધક્કા વડે માર મારી અને બંને પતિ પત્નીને પાછા રિક્ષામાં બેસાડી અને રાણીપ ડી માર્ટના મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલ જે મધર ટેરેસા આશ્રમની બાજુમાં ખુલ્લા મેદાનમાં અહીંયા પાસે પણ લઈ ગઈ. ત્યાં નીચે ઉતારીને ત્યાં પણ માર મારેલો. જે બાબતે મારામારીને ઝઘડો તકરારની અવાજ બૂમાબૂમ થતા આજુબાજુના લોકો એકઠા થઈ જતા અમને ઈજાગ્રસ્ત હાલતમાં છોડી અને બંને નાસી ગયેલા હતા. અને બંને પતિ પત્નીને ઈજા થયેલી હોય, જેથી અમને આ રાહદારીએ કોઈ રિક્ષા મંગાવી અને તેમના નારોલ ખાતેના ઘરે ગયેલા અને ત્યાં ઘરે બેસી અને તેમને વધુ પીડા થતાં સારવાર અર્થે 108 બોલાવી અને એલજી હોસ્પિટલમાં ગયેલા હતા. અને એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈલાલભાઈ વાઘેલા જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ હતું. અને આ કામના બીજા અન્ય એમના પત્ની કૈલાસબેન જે છે તેમને પણ શરીરે નાની મોટી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ ધોકા વડે થયેલી છે. હજુ એ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. જે આ બનાવ અંગેની હોસ્પિટલ તરફથી નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ થતાં રાત્રિ દરમિયાન નારણપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ચાવડા તેમજ તેની ટીમ દ્વારા સત્વરે પગલાં લઈ ટીમો બનાવી ડીસીપી એલસીબી ઝોન 1ના અધિકારી ગઢવી તેમજ તેમના સ્ટાફ દ્વારા સત્વરે આ કામના આરોપી કોણ કોણ છે એની માહિતી મેળવી અને આરોપીઓને હસ્તગત કરી અને